નર્સ ભરતી કૌભાંડનો જે મામલો છે, જીટીયુએ તપાસ રિપોર્ટ આરોગ્ય વિભાગને સોંપ્યો છે। આરોગ્ય વિભાગ રિપોર્ટ પર નિર્ણય જાહેર કરશે। પરીક્ષા રદ થશે કે નહીં તેના ઉપર નિર્ણય કરવામાં આવશે। સવાલના જવાબ એબીસીડી એક જ પેટર્નમાં હતા। એક જ પેટર્નના કારણે ચોક્કસ વર્ગને આમાં ફાયદો થયો હોવાનો આરોપ હતો। 9 ફેબ્રુઆરીએ 1903 જગ્યા માટે આ પરીક્ષાનું આયોજન થયું હતું। તો સ્ટાફ નર્સની 1903 જગ્યા માટે પરીક્ષા યોજાઈ હતી, જેની આન્સર કી જાહેર કરાતા અનેક પ્રશ્નો ઉઠ્યા। આન્સર કીના તમામ જવાબ ક્રમબદ્ધ એબીસીડી એ પ્રમાણે જોવા મળતા કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આ મામલે સવાલ ઉઠાવ્યા। મનીષ દોશીએ કહ્યું, પરીક્ષાની આન્સર કીમાં એબીસીડીની પેટર્ન જોવા મળી, જે પ્રથમ રીતે સંદેહ વ્યક્ત કરે છે। સરકારે સમગ્ર બાબતની અંદર તપાસ કરવાની જરૂર છે। એબીસીડીનો ખેલ કોના લાભાર્થે કરવામાં આવ્યો એની પણ તપાસ થાય। સરકારને પોતાના મંડળ અને વિભાગો પર વિશ્વાસ નથી, જેથી આરોગ્ય ખાતા દ્વારા 1903 જગ્યા માટે જીટીયુને ભરતીની જવાબદારી સોંપી। ભૂતકાળમાં પણ પરીક્ષામાં ઘણા કૌભાંડો થયેલા છે, જેથી આ મામલે તટસ્થ તપાસ થાય એ જરૂરી છે। પ્રોવિઝનલ આન્સર કીથી પ્રથમ દ્રષ્ટિએ દેખાય છે કે એબીસીડી એ સુનિયોજિત કૌભાંડનો ભાગ હોય તેવું દેખાય છે। સરકારમાં પહેલા ગોઠવણ એ પ્રકારની હતી, અગાઉની 24 જેટલી પરીક્ષાઓમાં પેપર ફૂટવા, ગેરરીતિ, ગોલમાલ અને ગોટાળા એ ભારતીય જનતા પાર્ટીની સરકારની ઓળખ બની હતી અને ગુજરાતના લાખો યુવાનો એના ભોગ બન્યા છે। આપના માધ્યમથી પણ સમગ્ર ગુજરાતે જોયું છે કે ગુજરાતમાં પેપર ફોડવા માટેની ગેંગો કઈ રીતે સક્રિય હોય છે। સુરતમાં મહિલા પીએસઆઈનું પાટીદાર યુવક ઉપર નિવેદન। સરથાણાના મહિલા પીએસઆઈ ઉર્વિશા મેંદપરાનો વિડીયો વાયરલ થયો। પીધેલા પકડાયેલા 15માંથી 10 પાટીદાર યુવાનો હોય છે। તેમણે કહ્યું કે આવા યુવકો એક દિવસ લોકઅપમાં રહેશે તો ભાન થશે। પીએસઆઈએ પેટ્રોલિંગ સમયના અનુભવના આધારે આ નિવેદન આપ્યું। સાયબરમાં નોંધાતા 50% કેસો પાટીદાર સમાજના હોય છે। પટેલ સમાજના યુવાનો ગેરમાર્ગે જઈ રહ્યા છે એવું પણ તેમણે કહ્યું। સાંજે અમે લોકોનું કામ છે કે સૌથી વધારે નશાની હાલતમાં હોય એમના કેસ કરવા, એટલે અમે અમારા ટાર્ગેટ ઉપર નીકળતા હોય છે કે આટલા કેસ આજે કરવાના છે। એમાંથી 15 છોકરા લાવ્યા હોય, એમાંથી 10 છોકરા પટેલ સમાજના હોય છે। આ વસ્તુ વિચારવાની વાત છે। મને જોઈને બહુ દુઃખ થાય છે કે અને પછી તમે હાથ જોડો છો આવીને કે સાહેબ તમે તો પટેલ છો, તમે તો સમજો। મને કોઈ આવું કે ને એટલે મને વધારે ગુસ્સો આવે છે અને હું એમ કહું છું એને કોઈ પણ ની ભલામણ આવે, કોઈ પણ ની ભલામણ આવે, પણ મારા પટેલ સમાજને તમારે છોડવાનો નથી। એક રાતી અંદર લોકઅપમાં રહેશે ને તો એને ખ્યાલ આવશે કે આ વસ્તુ ન કરાય। અને જે સાયબર ફ્રોડના કેસ આવે છે એમાં 50% પટેલ સમાજ હોય છે। શું કામ અવળા રસ્તે ચડો છો? પટેલ સમાજે આટલી નામના મેળવી છે, આટલું આગળ વધ્યા છે, તો શું કામ આવી રીતે પતન તરફ જવાનું? આજુબાજુના વ્યક્તિ પણ અમને એમ કહેતા હોય છે કે સાહેબ તમારો સમાજ છે, તમારો સમાજ છે। કેટલી શરમ આવે। સુરતના સરથાણા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ ઉર્વિશા મેંદપરાના પાટીદાર યુવક ઉપર નિવેદનને સમાજના આગેવાનો આવકારી રહ્યા છે। કોંગ્રેસ નેતા અને પાટીદાર અગ્રણી મનહર પટેલે કહ્યું કે સેવાકીય સંસ્થાઓએ આ અંગે વિચારવું પડશે। આ અંગે સમાજને ધ્યાન દોરવાનો મેં અગાઉ પણ પ્રયત્ન કર્યો હતો, તેની પાછળ જવાબદાર કારણો શોધવા પડશે। દિનેશ બાંભણિયાએ પણ પીએસઆઈના નિવેદનને સમર્થન આપ્યું। તેમણે આવા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગણી કરી। ભાજપના પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાએ પણ કહ્યું છે કે સમાજમાં રહેલા દૂષણોને નાથવા સમાજના આગેવાનોએ મંથન કરીને ઉકેલ લાવવો જોઈએ। પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયાએ કહ્યું કે સાયબર ક્રાઇમનો ભોગ પાટીદાર યુવાનો ન બને એ માટે સામાજિક સંસ્થાઓએ આગળ આવી સેમિનાર કરવા જોઈએ અને જાગૃતિ લાવવી જોઈએ। એક સમાજના એક પ્રહરી તરીકે ખાસ કરીને જે જાહેર જીવનમાં છે, જે સમાજનું નેતૃત્વ કરે છે, સમાજ ઉત્થાનની જે લોકો પ્રવૃત્તિ કરે છે, એની દ્રષ્ટિએ આ ખૂબ અગત્યનો અને ગંભીર મુદ્દો છે। તો સમાજ આ બાબતે ખૂબ જ ગંભીર રીતે વિચારે અને આ બાબતે પોલીસ કાર્યવાહી પણ કડક પાયે થાય અને કોઈ પણ વ્યક્તિ આવા વ્યક્તિઓની ભલામણ ન કરવી જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે। કોઈ પણ પ્રકારનું વ્યસન હોય એ માટે સમાજના આગેવાનોએ મંથન કરવું જોઈએ, ચિંતા કરવી જોઈએ અને માત્ર ચિંતા ને મંથન કર્યું નહીં, એ પછી એનું સમાધાન કઈ રીતે થાય, કઈ રીતે આ સમસ્યાનું સમાધાન થાય એ માટેના પણ પ્રયાસ થયા। જે સામાજિક સંસ્થાઓ છે એના સેમિનારો ગોઠવવા જોઈએ, જાગૃત
જાગૃતતા લાવવી જોઈએ અને બને એટલા ઓછા બનાવો બને તે માટેના પ્રયત્નો કરવા જોઈએ. બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકુરની સમાજને અપીલ. દિયોદરના અસાણા ગામે ધાર્મિક પ્રસંગ દ્વારા જ્ઞાનીબેને ઠાકુર સમાજને અપીલ કરી. શિક્ષણમાં ખર્ચાઓ વધુ થાય અને કુરિવાજો બંધ કરવા અપીલ કરી. મને અભિનંદન આપવાનું મન થાય કે અસાણા ગામ પોલીસ સ્ટેશન એ ઓછું જતું હશે. નાની મોટી બબાલ થાય તો સમાધાન કરી લેવું. ફરિયાદ દાખલ થાય ત્યારબાદ અનેક ખર્ચાઓ થતા હોય છે. નહીતર સમાજવાળા ન્યાય કરશે તો તેઓ પોલીસવાળા નહીં કરે. જ્ઞાનીબેન ઠાકોરે આ વાત કહી હતી. અનેક ગામના લોકો એવા છે કે જે ગામની વસ્તી ઓછી છે પરંતુ એ ગામમાં પોલીસ કેસ વધારે છે. ઝઘડો થાય છે તો પોલીસ સ્ટેશન ન જતા સમાજ કુટુંબને ભેગા મળી અને ન્યાય કરજો. પોલીસ સ્ટેશન જવાથી વકીલ, વચેટિયા અને પોલીસ વચ્ચે નીચોવાઈ જવાય છે. અને ફરિયાદ કોઈ પણ દાખલ થાય તો ફરિયાદ દાખલ થાય ત્યાંથી કરીને વકીલથી કરીને ડોક્ટરથી કરીને પછી સોવટિયાથી કરીને જ્યાં સુધી સમાધાન ના કરો ત્યાં સુધી જે કેસ કર્યો છે જેના ઉપર એ પણ હાથે દીવી નાખે અને જેના ઉપર થયો છે આ ફરિયાદ કરવા વાળો અને આરોપી એ બે એકદમ આખા નેસ હોઈ જાય, ધોઈ જાય અને અંતે તો પછી સમાધાન કરવું પડે. એટલે આજે આ મેલડી માતાને એટલી જ પ્રાર્થના કરજો કે ભૈયામાં, કુટુંબમાં, હગાવાલામાં કોઈની ભૂલ આવે, નાના મોટી કોઈ પણ બબાલ કે કોઈ પણ કારણોસર મન દુઃખ થાય તો મેલડી માતાને વધે રાખીને ન્યાય ગામના આગેવાનો અને હગાવાલા તોડવું, પોલીસ સ્ટેશને ના દાદા. દાહોદમાં હિટ એન્ડ રનમાં 2 ના મૃત્યુ થયા. જૈન સાધ્વી અને શ્રાવકનું મોત થયું. અજાણ્યો વાહન ચાલક ટક્કર મારી અને ફરાર થઈ ગયો. લીમખેડાથી દાહોદ તરફ જઈ રહ્યા હતા સાધ્વી. કંબોઈ નજીક આ અકસ્માતનો બનાવ બન્યો. જૈન સાધ્વી અને શ્રાવકનું મૃત્યુ થયું છે. અજાણ્યો વાહન ચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો. એક્સિડન્ટ થયેલું મરણ હાલતમાં હતા બિલકુલ. અને એના પછી સાહેબ લોકો આવેલા હતા, જે પોલીસ ખાતું લીમખેડાના જે જમાદાર છે, પછી એમ્બ્યુલન્સ હતી, પછી અહીંથી એ ઝાયડસમાં દાહોદ લઈ ગયા. વલસાડ જિલ્લામાં આઈટી વિભાગનો સપાટો. જાણીતા બિલ્ડરોના ત્યાં આઈટીના દરોડા. આર્કિટેક્ટ, વકીલોને ત્યાં પણ તપાસ થઈ રહી છે. આઈટી વિભાગના દરોડાથી બિલ્ડર લોબીમાં ફફડાટ વ્યાપી ગયો છે. જાણીતા બિલ્ડરોને ત્યાં આઈટી વિભાગ તપાસ કરી રહ્યું છે. આર્કિટેક્ટ અને વકીલોને ત્યાં પણ તપાસ ચાલી રહી છે, જેના કારણે બિલ્ડર લોબીમાં ફફડાટ વ્યાપી ગયો છે. હેલ્મેટ વગર વાહન ચલાવશો તો દંડ થશે. સુરત જિલ્લા પોલીસે હેલ્મેટ પહેર્યા વિના 2 વ્હીલર ચલાવતા વાહન ચાલકો સામે લાલ આંખ કરી. સુરત જિલ્લા પોલીસે હેલ્મેટ વગરના બાઇક ચાલકો પર કાર્યવાહી કરી. પલસાણાના કડોદરા વિસ્તારમાં 9 વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો. હેલ્મેટ પહેર્યા વગર દ્વિચક્રીય વાહન ચલાવનારને પોલીસે 500 રૂપિયાનો દંડ ફટકાર્યો. સરકારી કર્મચારીઓ સામે પણ પોલીસે તવાઈ બોલાવી. આણંદ જિલ્લામાં ગટરની અધૂરી કામગીરીથી સ્થાનિકોને હાલાકી પડી રહી છે. વલ્લભ વિદ્યાનગરમાં ગટરની કામગીરી અધૂરી છે. અરુણોદય સોસાયટીના રોડ ઉપર ગટરનું અધૂરું કામ જોવા મળ્યું. શાળાએ જતા બાળકો અને સ્થાનિકોને ખૂબ જ પરેશાની થઈ રહી છે. મુશ્કેલી પડવાના કારણે તંત્ર સામે હવે સ્થાનિકોમાં રોષ ભભૂકી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસ અમેરિકાના પ્રવાસે છે. વોશિંગ્ટન એરપોર્ટ પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત થયું. પીએમને આવકારવા માટે ભારતીયો એરપોર્ટ પર ઉમટ્યા હતા. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે આજે તેઓ મુલાકાત કરવાના છે. વેપાર, રક્ષા, ઉર્જા ક્ષેત્રમાં સહયોગ મુદ્દે ચર્ચા થઈ શકે છે. આતંકવાદ અને H-1B વિઝા જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી શકે છે. પ્રધાનમંત્રી 2 દિવસ અમેરિકાના પ્રવાસે છે. વોશિંગ્ટન એરપોર્ટ પર પીએમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ભારતીયો પણ અહીંયા મોટી સંખ્યામાં પીએમને આવકારવા માટે એરપોર્ટ પર ઉમટ્યા હતા. અમેરિકામાં ટ્રમ્પ સરકાર બન્યા બાદ પીએમ મોદીની આ પહેલી અમેરિકી યાત્રા છે. પીએમ મોદી રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મુલાકાત કરવાના છે, જ્યાં બંને દેશોના સંબંધોને વધારે મજબૂત કરવા, વેપાર, રક્ષા અને ઉર્જા ક્ષેત્રમાં વધુ સહયોગ વધારવા પર ચર્ચા કરવામાં આવશે.
ગાંધીનગરમાં યુથ એજ એ બ્રિજ ફોર બિમસ્ટેક એક્સચેન્જ થીમ હેઠળ સમિટ યોજાઈ. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ સમિટનું ઉદ્ઘાટન કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ સમિટમાં ઉપસ્થિત રહ્યા, જેમાં ભારત, બાંગ્લાદેશ, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા, થાઇલેન્ડ અને ભૂતાન જેવા દેશના 70 પ્રતિનિધિઓએ ભાગ લીધો. દેશમાં યુવા નેતાઓને સશક્ત બનાવવા માટે ભારતે બહુક્ષેત્રીય પહેલ યુવા સેતુ પ્રસ્તાવ મૂક્યો અને રક્ષા ખડસે 2047માં વિકસિત રાષ્ટ્ર માટેના ભારતના વિઝન પર સત્રની અધ્યક્ષતા કરી. સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ ભારતીય ડેલિગેશનનું નેતૃત્વ કર્યું. 7 દેશના પ્રતિનિધિઓએ દાંડી કુટીરની મુલાકાત લઈ મહાત્મા ગાંધીના વારસા પર ચિંતન કર્યું. બિમસ્ટેક યુથ સમિટ એ બાંગ્લાદેશ, નેપાળ, ભૂટાન, થાઇલેન્ડ, મ્યાનમાર, શ્રીલંકા અને ભારત આ તમામ દેશોનો એક એવો સમૂહ છે કે જેઓ સાથે મળી અને કઈ રીતે મ્યુચ્યુઅલ કોઓપરેશન, ઇકોનોમિક ડેવલપમેન્ટ અને કલ્ચરલ એક્સચેન્જીસ માટેના સામૂહિક પ્રયાસો કરી શકે. અને મોદીજીનું જે વિઝન, જે વિકસિત ભારત તરફનું વિઝન છે, આ વિઝનને વધારે બળ આપી શકે. નડિયાદના સંતરામ મંદિરમાં સંતરામ મહારાજનો 194મો સમાધિ મહોત્સવ યોજાયો. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિરે પહોંચ્યા અને દર્શન અને સાકર ઝીલવાનો લાભ લીધો. મંદિરમાં સંતોની ઉપસ્થિતિમાં પારંપરિક સાકર વર્ષા યોજાઈ, જેમાં 10 મિનિટ સુધી 500 કિલો કોપરું અને 3000 કિલો સાકરની ઉછામણી કરાઈ. ભક્તોએ જય મહારાજના નાદ સાથે સાકર કોપરાનો પ્રસાદ ઝીલ્યો. મહાસુદ પૂનમે મંદિરમાં બપોરથી જ શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી. ભક્તોની એટલી ભીડ હતી કે મંદિરમાં ઊભા રહેવાની પણ જગ્યા ન હતી. મંદિર પરિસરમાં સ્વયંસેવકોએ ઠેર ઠેર નાના સ્ટેજ બનાવી સાકરની ઉછામણી કરી અને ભક્તોએ આ પ્રસાદી ઝીલી. સંતરામ મંદિરમાં 3 દિવસનો લોકમેળો પણ યોજાયો. હજારો લોકોએ મેળાની મજા માણી. અહીંયા બહારથી ગામડાઓમાંથી પણ લોકો આવતા હોય છે અને 3 થી 7 દિવસનો મેળો હોય છે અને કેટલાય સ્ટોલ નાખવામાં આવતા હોય છે અને આ સ્ટોલની અંદર આખા ગુજરાતમાંથી લોકો પોતાની વસ્તુઓ વેચવા માટે અહીંયા આવતા હોય છે. श्री संतराम महाराज वो अवतार है और आज से 194 साल पहले उन्होंने जीवित समाधि ली थी और उसके प्रतीक रूप शक्कर और कोपरा की वर्षा होती है और गुजरात के कई संत महंत आते हैं और कम से कम 1 लाख पब्लिक उस वक्त आती रहती है और साकर और कोपरा का आनंद लेती है. અમદાવાદમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની વનડે મેચમાં ઓર્ગન ડોનેશન પ્રતિજ્ઞાનો રેકોર્ડ બન્યો. બીસીસીઆઈ, રેડક્રોસ સોસાયટી અને કેડી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે અંગદાન રજીસ્ટ્રેશન માટેની એક અનોખી પહેલ કરવામાં આવી, જે અંતર્ગત મેચના દિવસે સાંજે 6 વાગ્યા સુધીમાં 20,000થી વધુ લોકો દ્વારા અંગદાન માટેની પ્રતિજ્ઞા લેવામાં આવી. ભારતમાં ક્રિકેટની લોકપ્રિયતાને જોતા ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન જય શાહ દ્વારા દર્શકોને અંગદાન પ્રવૃત્તિમાં સાંકળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. એક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ અંગદાનથી 8 વ્યક્તિઓને જીવનદાન આપી શકાય છે. જય શાહે જણાવ્યું કે આ અભિયાન ભારતમાં અંગ પ્રત્યારોપણ માટે રાહ જોઈ રહેલા હજારો દર્દીઓ માટે આશાનું કિરણ બનશે. રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે.